નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને લોકોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસમાં યોજાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1 માન્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે માન્ય અધ્યક્ષશ્રી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને પાકને જે નુકસાનની સહાય ચૂકવવામાં કેટલી રકમ કૃષિ સહાય પેકેજ તરીકે જાહેર કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, બીજો મારો પ્રશ્ન છે કે આ પેકેજનો પરિપત્ર ક્યારે કરવામાં આવ્યો? ઉપરોક્ત પેકેજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના એમાં કેટલો ફાળો છે? ઉપરોક્ત સહાય હપ્તામાં ચૂકવવામાં આવે છે કે કેમ? જો હા હોય તો હપ્તામાં ચૂકવવામાં કારણો શું છે? અને નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવાની બાકી હોય તો તેના કારણો શું છે? માન્ય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી પાસેથી હું જાણવા માંગુ છું. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, સૌ પ્રથમવાર ઐતિહાસિક પેકેજ આ રાજ્યના ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે માન્ય અધ્યક્ષશ્રી આપ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, 31/12ની સ્થિતિએ એમણે જે માન્ય અધ્યક્ષશ્રી વાત કરી છે એમાં જવાબ છે, પણ એ પછી પણ માન્ય અધ્યક્ષશ્રી જેટલા પણ ખેડૂતોએ માન્ય અધ્યક્ષશ્રી મને જણાવતા આનંદ થાય છે. હું એવું માનું છું કે કદાચ આપણે તપાસ કરીએ ઇમરાનભાઈ તો તમારા શાસનમાં પણ આટલા ઝડપથી આ પ્રકારની જીઆર થવો 7 દિવસમાં. માન્ય અધ્યક્ષશ્રી, પંચરોજકામ થઈને મુખ્યમંત્રીશ્રી 3 દી કીધા, અમે 7 દી કીધા, એ કુલ મળીને થોડા દિવસોની અંદર 3 દિવસની અંદર પંચરોજકામ થવું એ ગુજરાતની ધરતી નહીં, ભારતની ધરતીમાં પહેલી વખત માન્ય અધ્યક્ષ બોલ્યું છે. માત્ર ખેડૂતોને મદદ કરીને બેઠો કરવાનો ભાવ, અમે કોઈ ઉપકારના ભાવથી, આપણો બધાની સહિયારી જવાબદારી છે. એ બેઠો થાય, કુદરત સામે બાદ ભીડવા માટે હંમેશા તત્પર હોય છે. માન્ય અધ્યક્ષશ્રી, જેટલી પણ અરજીઓ આવી છે એ અરજીઓની અંદર માન્ય અધ્યક્ષશ્રી લગભગ 33 લાખની આસપાસ અરજીઓ આવી હતી. જે મળવા પાત્ર છે એ તમામ અરજીઓનો માન્ય અધ્યક્ષશ્રી અમે નિકાલ કર્યો છે. કેટલીક અરજીઓ 20-25 હજાર જેટલી આશરે કોઈ આનુષંગિક કાગળો જે સ્કૂટીની થઈને આવી છે અમારી પાસે માન્ય અધ્યક્ષશ્રી, એ તમામને માન્ય અધ્યક્ષશ્રીએ પૂર્તતા થાય એટલે અમે આ સહાયની રકમ માન્ય અધ્યક્ષશ્રીએ આપવાના છે. માન્ય અધ્યક્ષશ્રી, એમણે બીજો પ્રશ્ન કર્યો 25-26. માન્ય અધ્યક્ષશ્રી, વાવેતર કરેલ બિનપિયત ખેતીના પાકોમાં 33% વધારે નુકસાન. માન્ય અધ્યક્ષશ્રી, મારે ધ્યાન દોરવું છે, કેન્દ્ર સરકારની સહાય એ 33% ઉપર હોય છે. કેટલાક અન્ય રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી, ત્યાં માન્ય અધ્યક્ષશ્રી 26 થી 75, 75 થી 100 એમ કરીને કેમ ઓછું ઉપાય પ્રકારે કર્યું. પણ માન્ય અધ્યક્ષશ્રી, અમે જાણતા હતા, મને મુખ્યમંત્રીશ્રીએ અવારનવાર મિટિંગો કરી, ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનાથી. માનનીય અધ્યક્ષશ્રી, મારે આ ગ્રહની અંદર કહેવું જોઈએ, માનનીય ભૂપેન્દ્રભાઈ કાયમ કહે છે કે સરકારે એમને બેઠો કરવા માટે થઈને મદદ કરીએ છીએ, પણ કદાચ જે નુકસાન થયું ને માનનીય અધ્યક્ષશ્રી, એના આત્મવિશ્વાસના આધારે ઊભું કરી શકે, એને બેઠો કરવા માટેની સહાય એ આપણે આપીએ છીએ ને માનનીય અધ્યક્ષશ્રી, એના કારણેનો જે આત્મવિશ્વાસ વધે છે.
બાકી માન્ય અધ્યક્ષ કેવું હોય છે તો ખૂબ હું વાત માન્ય અધ્યક્ષ એ કહેતો હતો કે 33% ઉપરાંત 16,500 ગામોમાં ક્યારેય ન થયું હોય એ પ્રકારનું માન્ય અધ્યક્ષ ઉદારતાથી એકવાર પુનરોચ્ચાર કરું છું, ખૂબ ઉદારતાથી માન્ય અધ્યક્ષ આ સહાય પેકેજ ખેડૂતોને મળે એમના માટેની વ્યવસ્થાઓ ગોઠવી, એના માટેના જીઆરઓ થઈ ગયા 7 દિવસ. માન્ય અધ્યક્ષ મારે કહેવું જોઈએ મુખ્યમંત્રીશ્રીએ એક બાજુ હજી એનું ફોર્મ ભરાતું હોય 15 દિવસ આપ્યા હોય એને વધારીએ અને એક બાજુ ખેડૂતના ખાતામાં પૈસા પડવા માંડે. માન્ય અધ્યક્ષ એટલા માટે જ મને એવું લાગે છે કે ખેડૂતોના માટે નીકળેલી યાત્રાઓ ફ્લોપ ગઈ, કારણ કે ખેડૂતો સમજે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સાચા અર્થમાં સંવેદનાથી એમના ખાતામાં સીધા જ પૈસા માન્ય અધ્યક્ષ જમા કર્યા. માન્ય અધ્યક્ષ SDRFમાં પ્રતિ હેક્ટર એટલે કે ભારત સરકાર દ્વારા 8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ વધારાની માન્ય અધ્યક્ષ 13,500 એમ કુલ 22,000 પ્રતિ હેક્ટર એટલે કે માન્ય અધ્યક્ષ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય કરી છે. માન્ય અધ્યક્ષ વર્ષાયુ અને પિયત પાકોમાં 33% કે તેથી વધુના નુકસાન માટે SDRFના નોમ્સ માન્ય અધ્યક્ષ એમણે ભારત સરકારની વાત કરી છે, ત્યારે પ્રતિ હેક્ટર મળવાપાત્ર 17,000ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ માન્ય અધ્યક્ષ 5,000 એમ કુલ 22,000 બંને રીતે માન્ય અધ્યક્ષ એમને ગણ્યા છે. માન્ય અમિતભાઈ. અને અધ્યક્ષશ્રી, મારે માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે 30 લાખ જેટલી અરજીઓ આવી તો કેટલી રકમ ચૂકવવામાં આવી છે જે મંજૂર કરી છે એની સામે, અને ખાસ કરીને દર વર્ષે કમોસમી વરસાદ થાય, અતિવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે અને મોટા પેકેજ જાહેર કરવા પડે છે, તો રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી પાક વીમા યોજના ચાલુ કરવા માગે છે કે કેમ? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, બે રીતની વાતો એ રાજ્યના ખેડૂતો સુધી થાય છે. હું તો અમિતભાઈનો આભાર માનું છું કે ગૃહની અંદર એના પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. માન્ય અધ્યક્ષ મારે કહેવું છે કોંગ્રેસના મિત્રોને, રાજ્યના ખેડૂતોને કે પાક વીમાની અંદર માન્ય અધ્યક્ષ મારી પાસે હું મારા બજેટની અંદર માગણી પર વાત કરવાનો છું. માન્ય અધ્યક્ષ એમના શાસનની અંદર પાક વીમાની યોજનાઓ હતી, ભાજપના શાસનમાં પણ હતી. માન્ય અધ્યક્ષ આપ પણ ખેડૂત છો. માન્ય અધ્યક્ષ પાક વીમો મરજિયાત કરો, પાક વીમો મરજિયાત કરો, આ વાત માન્ય અધ્યક્ષશ્રી એ કોંગ્રેસે ઊભી કરી તેને આજે પાછા કહેવા નીકળ્યા છે કે પાક વીમો ફરજિયાત કરો. માન્ય અધ્યક્ષ 30.25 લાખ ખેડૂતોને માન્ય અધ્યક્ષ 86.60 8,660.78 કરોડ રૂપિયા માન્ય અધ્યક્ષ સહાય અપાણી છે. પણ આપના માધ્યમથી માન્ય અધ્યક્ષ સમગ્ર ખેડૂતોને જેમણે અરજી કરી છે એ જેમણે અરજી કરી છે લાયકાત ધરાવે છે એની પૂર્તતા છે. માન્ય અધ્યક્ષ એક પણ ખેડૂત એ આ સહાય વગર વંચિત નહીં રહે એની ગૃહમાં માન્ય અધ્યક્ષશ્રી હું જાહેરમાં માન્ય અધ્યક્ષ ગૃહમાં ખાતરી આપું છું. પ્રશ્ન ક્રમાંક 2 શ્રીમતી રીટાબેન પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે કોલ્ડ સ્ટોરેજમાં સોલર પેનલ બનાવવાની યોજના ક્યારથી શરૂઆત કરવામાં આવી, અને આના સહાયના ધોરણો જો કોમર્શિયલ અને રેસિડન્સ કરતાં અલગ હોય તો કોલ્ડ સ્ટોરેજમાં આ યોજના લાગુ કરવા માટે સહાયના શું ધોરણો છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર 14-15થી માન્ય અધ્યક્ષશ્રી નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત રૂપટોપ સોલાર પેનલ માન્ય અધ્યક્ષશ્રી કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર માન્ય અધ્યક્ષશ્રી બનાવવાની યોજના એ અમલમાં આવી. ભૂપેન્દ્રભાઈ માન્ય અધ્યક્ષશ્રી એ યોજના આગળ વધારી અને રિન્યુએબલ એનર્જીની અંદર માન્ય અધ્યક્ષશ્રી આ પ્રોત્સાહિત કરવાનું એક ઉત્તમ પગલું છે. કેન્દ્ર સરકારની નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજના અંતર્ગત મહત્તમ એકમ 35 લાખને ધ્યાને રાખીને માન્ય અધ્યક્ષશ્રી સામાન્ય વિસ્તારો માટે 25% સુધી તથા શિડ્યુઅલ અને પહાડી વિસ્તારો માટે માન્ય અધ્યક્ષશ્રી 50% સુધી સહાય આપવાની આમાં જોગવાઈ છે. માન્ય અધ્યક્ષશ્રી અને મને કહેતા આનંદ થાય છે માન્ય અધ્યક્ષશ્રી કે સામાન્ય વિસ્તારોમાં 15% અને શિડ્યુઅલ અને પહાડી વિસ્તારોમાં 25% વધારાની પૂરક સહાય માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવે છે. આમ આ યોજનામાં પૂરક સહાય સ્વરૂપે વિશેષ એટલે કે ગુજરાત સરકાર જે ટોપઅપ આપે છે માન્ય અધ્યક્ષશ્રી આખા દેશમાં પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય છે જે આ માટે અલગથી રકમ પણ માન્ય અધ્યક્ષશ્રી કેન્દ્ર સિવાય આપે છે. હું ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રશ્ન ક્રમાંક 3 આનંદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, રોજગારી મળી નથી એના કારણો કયા કયા, અને પ્રશ્ન 3ના જવાબમાં ખાનગી સંસ્થામાં જે નોકરી મળી છે એ આઉટસોર્સિંગ વાળી છે કે કાયમી નોકરી છે,
અને એ કયા પ્રકારની નોકરી છે એ મારે મંત્રીશ્રીને પૂછવું છે, એમની પાસે જાણવું છે. માનનીય અધ્યક્ષશ્રી, રોજગાર વિનિમય કચેરીઓ ખાતે નામ નોંધણી માટે આવતા તમામ યુવાનો બેરોજગાર છે એવું નથી. યુવાનો અને અન્ય જગ્યાએ નોકરી કરતા હોય અને રોજગારીની સારી વિશેષ તક તેમજ ઉચ્ચ અભ્યાસની માહિતી અને કારકિર્દી માર્ગદર્શન માટે પણ નોંધણી કરાવતા હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, ધોરણ 10 કે તેથી વધુ લાયકાત ધરાવતા યુવાનોની નોંધણી શિક્ષિત બેરોજગાર વાંચુ તરીકે થાય છે. ધોરણ 10 કે તેથી ઓછી લાયકાત ધરાવતા યુવાનોની નોંધણી અર્ધ શિક્ષિત બેરોજગાર વાંચુ તરીકે થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યમાં 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રોજગાર વિનિમય કચેરીઓ ખાતે અર્ધ શિક્ષિત 63,892 અને શિક્ષિત 6,28,729 એમ કુલ મળી માનનીય અધ્યક્ષશ્રી એમાં નોંધાયેલા છે 5,83,495 રોજગારી પૂરી 6,92,621 નોંધાયેલા છે. તે પૈકીના રોજગાર કચેરી ખાતેથી માનનીય અધ્યક્ષશ્રી 5,83,495 એને રોજગારી પૂરી પાડી છે. માનનીય અધ્યક્ષશ્રી, એમના વિસ્તારની હું વાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, વલસાડ જિલ્લામાં 31/1/2026ની સ્થિતિમાં છેલ્લા 2 વર્ષમાં રોજગાર વિનિમય કચેરી ખાતે અર્ધ શિક્ષિત 16 નોંધાયેલા અને શિક્ષિત 29,059 નોંધાયેલા. આમ કુલ મળીને માનનીય અધ્યક્ષશ્રી 29,075 રોજગાર વાંચો નોંધાયેલા હતા વલસાડમાં. માનનીય અધ્યક્ષશ્રી, એમાંથી એ રોજગાર કચેરીના માધ્યમથી કુલ 27,884 રોજગારી પૂરી પાડવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, એ પ્રમાણે તાપી જિલ્લામાં 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રોજગાર વિનિમય કચેરી ખાતે અર્ધ શિક્ષિત નોંધાયેલા નથી, શૂન્ય નોંધાયેલ અને શિક્ષિત 5,338. આમ કુલ મળી 5,338 રોજગાર વાંચો નોંધાયેલા. તેમાંથી માનનીય અધ્યક્ષશ્રી, આ તાપી જિલ્લામાં 4,075ને રોજગારી પૂરી પાડી છે. માનનીય અધ્યક્ષશ્રી, રોજગાર વિનિમય કચેરી દ્વારા આપવામાં આવેલી રોજગારીઓમાં મોટા ભાગે ઉત્પાદન, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, આઈટી તેમજ બેંક અને વીમાને લગતા વિવિધ ક્ષેત્રોના ખાનગી ક્ષેત્રોના આ એકમોમાં નોંધણી થાય છે અને એ રોજગારી એનો સમાવેશ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બધી ખાનગી ક્ષેત્રોમાં માન્ય સભ્યશ્રી એટલા માટે યાદી કરાવી છે, કોઈ છે નહીં, પણ જે કાંઈ ત્યાં અમારા રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી એ દરેક જગ્યાએ બંને જિલ્લાની અંદર ખુલ્લા રોજગાર મેળા કરવામાં આવે છે અને એમાં જેટલા નોંધાયેલા હોય કે ન નોંધાયેલા હોય એ દરેકને ત્યાં ઓપન સાંભળીને ત્યાં જઈને રોજગારી આપવા માટેનો પ્રયત્ન થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, એ પ્રમાણે બાકીનામાં જે તે ઓપન ભરતી મેળાઓ બંને જિલ્લામાં થયા છે અને આવતા દિવસોમાં હજી ભરતી મેળાઓ કરવાના છે. એમાં નોંધાયેલા હોય કે ન નોંધાયેલા આ બધા જ ખાનગી ક્ષેત્રોમાં એમાં બેસી શકે અને એમને રોજગારી આપી શકાય. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષશ્રી, કચ્છમાં મુન્દ્રા પોર્ટ ઉપર જે જમીનો ફાળવવામાં આવી હતી ત્યાં ચેરના વૃક્ષો હતા, એના માટે થઈ અને ત્યાં ઇકો ઝોન 2 પ્રમાણે એની પાસેથી હેતુફેરની રકમ વસૂલવાની થતી હતી, પરંતુ ખોટી આકારણીના કારણે ત્યાં ઇકો ક્લાસ 4 પ્રમાણે રકમ વસૂલાણી હતી. તો આ બાકી રકમ વસૂલવા માગો છો કોઈ કેમ? અને જે આ ખોટી આકારણી કરનાર કોઈ અધિકારી છે એમની વિરુદ્ધ કોઈ પગલાં લેવા માગો છો કે કેમ? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, જે આ પ્રશ્ન છે એ છેલ્લા 2 વર્ષનો છે અને છેલ્લા 2 વર્ષમાં માનનીય સભ્યશ્રી કીધું એવી કોઈ ઘટના બની નથી અને જે ક્લાસ 2 અને ક્લાસ 4ની જે ક્લાસિફિકેશન છે એમાં કોઈ ફરક થયેલો નથી. અને બીજું માનનીય સભ્યશ્રીને કહું કે જે કોઈ આવી ઘટના હોય એ તમારા ધ્યાનમાં હોય તો જરૂરથી મને કહેજો, એના માટે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. અને જ્યાં સુધી આ જે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ લાગુ પડે છે અને જે નેટ પ્રેઝન્ટ વેલ્યુ જે આપણે કલેક્ટ કરવાની આવે છે એ ભારત સરકારની મંજૂરીથી કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટના 2022ના ચુકાદા પ્રમાણે કરવામાં આવે છે, એટલે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. માન્ય અનિરુદ્ધભાઈ દવે. અધ્યક્ષશ્રી, તો હું આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે અમારો કચ્છ જિલ્લાનો અને સમગ્ર ગુજરાતનો 1600 કિલોમીટરથી વધારે લાંબો દરિયા કિનારો, હું પૂછવા માગું છું કે ચેરિયા કે જે સુનામી અને અન્ય કુદરતી પ્રકોપને પાણીને અટકાવે છે, તો એ ચેરિયાનું વાવેતર કરવા માગો છો કે કેમ, અથવા તો થયું છે તો કેટલું થયું છે? માન્ય મંત્રીશ્રી. જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી હતા એ વખતથી જ આ જે મેંગ્રુવ્સના વાવેતર માટેની
અનેક પ્રયાસો થયા છે અને વર્તમાનમાં અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં આપણે કરી રહ્યા છે અને મેંગ્રુવ્સની વાવેતરની અંદર ગુજરાત આખા દેશની અંદર નંબર 1 છે. ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જેણે મેંગ્રુવ્સનો વિસ્તાર વધાર્યો છે અને એના માટે પણ ફરીથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનવો જોઈએ કે એણે મેંગ્રોવ્સ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ 2023-24 એટલે કે મિસ્ટી પ્રોગ્રામ એમણે જાહેર કર્યો અને આ મિસ્ટી પ્રોગ્રામ હેઠળ જે આપણે નેટ પ્રેઝન્ટ વેલ્યુ જે હોય છે એના 90% જે ગુજરાત સરકારને મળે છે એ આપણે કેમ્પા ફંડમાં જમા કરાવીએ છીએ અને એમાંથી આ મિસ્ટી કાર્યક્રમ આપણે આગળ વધારીએ છીએ અને એમાં જે વાવેતર છે ગુજરાતની અંદર માનનીય અધ્યક્ષશ્રી જે 2023-24માં આપણે 3400 હેક્ટરનું વાવેતર કર્યું અને 13.26 કરોડનો ખર્ચ કર્યો. 2024-25માં 10,100 હેક્ટરમાં વાવેતર કર્યું અને 39.39 કરોડનો ખર્ચ કર્યો અને 2025-26માં માનનીય અધ્યક્ષશ્રી 11,500 હેક્ટરમાં વાવેતર કર્યું આ મેંગ્રુવ્સનું અને 44.85 કરોડનો ખર્ચ થયો. આમ કુલ 3 વર્ષની અંદર 25,000 હેક્ટર જમીનમાં આપણે 97.5 કરોડના ખર્ચે વાવેતર થયું છે અને માત્ર ધોલેરા વિસ્તારમાં જ માનનીય અધ્યક્ષશ્રી આપણે 2500 હેક્ટરનું આ મેંગ્રુવ્સનું વાવેતર કર્યું છે અને મેંગ્રુવ્સનો વિસ્તાર આપણે ત્યાં સતત વધતો જાય છે અને એના માટે હંમેશા અમને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને વન વિભાગે પણ આ ક્ષેત્રની અંદર બીજી સહયોગી સંસ્થાઓના ભાગીદારીની અંદર ખૂબ સારું કામ કરેલું છે. પ્રશ્ન ક્રમાંક 5 માન્ય મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના એના માટે માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું. એક, કે આ યોજના ક્યારથી અમલમાં આવી, હાલના જે ધોરણો છે સહાયતાના ધોરણો એમાં કોઈ વધારો કરવામાં આવ્યો છે કે નહીં. 2, અને ત્રીજું, નિયમોમાં પણ આ વખતે કોઈ આમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, 10 વર્ષની અંદર 85થી 94માં 704 કરોડ રૂપિયા વીમાના ચૂકવાણા, 23,000 ખેડૂતોને માનનીય અધ્યક્ષશ્રી, 2,03,000 ખેડૂતોને અને 15-16થી માનનીય અધ્યક્ષશ્રી 25-26 સુધીમાં 22,587 કરોડ રૂપિયા માનનીય અધ્યક્ષશ્રી આ કમોસમી વરસાદ, આફત, વાવાઝોડું 1,36,00,000 લોકોને ચૂકવાણા છે. 706 અને 22,000 મિતભાઈ. માત્ર આપણા ધ્યાને મૂકું છું માહિતી. અકસ્માત ખેડૂત વીમા યોજના 26 જાન્યુઆરી 1996થી માનનીય અધ્યક્ષશ્રી અમલમાં. 96માં અકસ્માતના ધોરણો પણ માનનીય અધ્યક્ષશ્રી પૂછ્યા છે ત્યારે કાયમીને સંપૂર્ણ અપંગતા અથવા 2 આંખ, 2 અંગ અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં અથવા 1 આંખ અને 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 100% એટલે કે માનનીય અધ્યક્ષશ્રી 20,000, 1 આંખ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% એટલે કે માનનીય અધ્યક્ષશ્રી 10,000ની આર્થિક સહાય એ શરૂ કરવામાં આવી માનનીય અધ્યક્ષશ્રી. એમાં માનનીય અધ્યક્ષશ્રી બીજો પણ સવાલ કર્યો છે કે સમયે સમયે વધારો કરવામાં આવ્યો છે કે કેમ. મને કહેતા આનંદ થાય છે માનનીય અધ્યક્ષશ્રી કે 2000થી 2002 દરમિયાન આ અકસ્માત સહાય વીમા યોજનામાં 50,000 પ્રમાણે માનનીય અધ્યક્ષશ્રી ચૂકવવાની વધારો કરેલ છે. 26/1/2002થી 12/11/2018 માનનીય અધ્યક્ષશ્રી 1 લાખ રૂપિયા આ અકસ્માત વીમા યોજનામાં માનનીય અધ્યક્ષશ્રી ચૂકવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી 31/11/18 ક્રમશઃ ભારતીય જનતા પાર્ટીની સરકારે અકસ્માતમાં ખેડૂતનું મૃત્યુ થાય એમના માટે માનનીય અધ્યક્ષશ્રી 18થી 25 દરમિયાન 2 લાખ પ્રમાણે માનનીય અધ્યક્ષશ્રી વીમાની સહાય માનનીય અધ્યક્ષશ્રી ચૂકવવા. મને માનનીય અધ્યક્ષશ્રી આ ગ્રહને જણાવતા આનંદ થશે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવે છે. માનનીય અધ્યક્ષશ્રી 1/4/2025થી એ વીમા રક્ષણમાં વધારો કરીને મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે 4 લાખ રૂપિયાની સહાય માનનીય અધ્યક્ષશ્રી એ નક્કી કરી છે માનનીય અધ્યક્ષશ્રી. અને 1 આંખ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે માનનીય અધ્યક્ષશ્રી 20,000 વીમા સહાય માનનીય અધ્યક્ષશ્રી ચૂકવવાનું નક્કી કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી પાછલા 30 વર્ષના સહાય ધોરણમાં 20 ગણો માનનીય અધ્યક્ષશ્રી એ વધારો કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી એક બીજો પણ સુધારો ખૂબ મહત્વનો છે માનનીય અધ્યક્ષશ્રી.
13/11/18 સુધારા ઠરાવથી માન્ય અધ્યક્ષશ્રી યોજનાકીય સુધારો જે કર્યો છે એમાં અકસ્માતની તારીખ સુધીમાં મહેસૂલી રેકર્ડની અંદર પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર અને બહુ મહત્વની વાત છે સભ્યશ્રીઓ ખેડૂતોને કહી શકે એવી વાત છે પતિ પત્ની તથા તમામ સંતાનો એટલે કે પુત્ર પુત્રીને પણ વીમાનું રક્ષણ એ કિસાનો માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈએ માન્ય અધ્યક્ષશ્રી આ નિર્ણય કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી અને એટલા માટે ભૂપેન્દ્રભાઈને આ ખેડૂતોની સંવેદના માટે ખૂબ ખૂબ માન્ય અધ્યક્ષશ્રી અભિનંદન આપું છું. પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી સરદારભાઈ ચૌધરી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માગું છું કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ISR દ્વારા ભૂકંપની જાણકારી માટે ગુજરાત, અન્ય રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી છે કે કેમ, અને જો હા તો તેની વિગતો આપશો. માન્ય મંત્રી. માનનીય અધ્યક્ષશ્રી, આ જે સંસ્થા આજની તારીખે જે પ્રકારે કામગીરી કરે છે એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીઓફિઝિકલ અને સિસ્મિક અભ્યાસના વિવિધ પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા અને ડાંગ સહિત 8 જિલ્લાઓના 1469 સ્થળોએ વ્યાપક જીઓફિઝિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ધોલેરા ખાતે ટાટા સેમિકન્ડક્ટર, દહેજમાં GCPL, કંડલા ગ્રીન એમોનિયા જેવા મહત્ત્વના પ્રોજેક્ટોમાં આપણે કન્સલ્ટન્સી કરી છે. ખાસ કરીને નર્મદા ડેમ છે તેની આસપાસના જે વિસ્તારો છે એનો ગહન સિસ્મોલોજીકલ રિસર્ચ કરવામાં આવેલું છે. ઉપરાંત ભારતના અન્ય રાજ્યો જે છે એમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકા, આંધ્રપ્રદેશમાં પંપ સ્ટોરેજ તથા સિંચાઈ યોજના માટે સાઇટ સ્પેસિફિક સિસ્મિક સર્વેક્ષણો હાથ ધરાયા છે. મધ્યપ્રદેશમાં ઇન્દિરા સાગર ડેમ અને છિંદવાડાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે વિગતવાર સાઇટ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નેપાળના સેતી રિવર 6 પ્રોજેક્ટ અને બીજા જે પ્રોજેક્ટ માટે ભૂકંપલક્ષી ડિઝાઇન પરિમાણોનો અભ્યાસ પૂર્ણ કરી સંસ્થાએ વૈશ્વિક રીતે કામગીરી કરી છે. અને આ માટે હું માનનીય ભૂપેન્દ્રભાઈનો પણ આભાર માનું છું કે રિસર્ચ માટે એમણે ખૂબ જ આ સંસ્થાને પ્રોત્સાહન પૂરું પાડેલું છે. પ્રશ્ન ક્રમાંક 7 માન્ય શ્રી સંદીપભાઈ દેસાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીભાઈ જાણવા માગું છું કે તારીખ 31/25 સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં સુરત જિલ્લામાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ કેટલા વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવેલ છે અને તે પાછળ ઉક્ત સ્થિતિએ કેટલો ખર્ચ કરવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, 2024-25ની અંદર 344 હેક્ટર અને 25-26માં 128 હેક્ટર અને એનો ખર્ચ 1105 લાખ અને 2025-26માં 1019 લાખનો ખર્ચ થયેલ છે. માન્ય મનુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું કે સુરત જિલ્લામાં નાણાકીય વર્ષ 2024-25 અને વર્ષ 2025-26માં તારીખ 31/12/2025ની સ્થિતિએ કેટલા તાલુકા અને ગામમાં કેટલા વિસ્તારમાં અને કેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, કુલ 24-25માં 8 તાલુકા અને 25-26માં 9 તાલુકા, 24-25માં 66 અને 48 ગામોમાં કુલ મળીને 24-25માં 5 લાખ રોપાઓનું વાવેતર કર્યું છે અને 25-26ની અંદર 3,77,966 રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. અરવિંદભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આ વન વિભાગ દ્વારા વન વિસ્તાર બહારના વૃક્ષોની વાત છે, તો આ વન વિસ્તાર બહારના વૃક્ષોની ગણતરીની પદ્ધતિ શું છે અને વન વિભાગ દ્વારા જે છેલ્લા વૃક્ષની ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી અને સુરત જિલ્લામાં વન વિસ્તારમાં બહારના વિસ્તારમાં કેટલા વૃક્ષો નોંધાયા છે એ મારા મંત્રી પાસે જાણવું છે. માન્ય અધ્યક્ષશ્રી, દર 4 વર્ષે એની ગણતરી થતી હોય અને ખૂબ સેન્સિટિવ રીતે થતું હોય છે અને એના આંકડા પણ ભારત સરકારની અંદર પણ અપલોડ કરવાના થતા હોય છે. તો સુરત જિલ્લાની અંદર માન્ય અધ્યક્ષશ્રી 84, ઓલપાડ, પલસાણા, કામરેજ, બારડોલી, મહુવા અને માંડવી
માંગરોળ, સુરત સિટી અને ઉમરપાડા, એમાં કુલ મળીને અત્યાર સુધી 1,67,12,991 વૃક્ષોની ગણતરી કરવામાં આવેલ. માન્ય કાંતિભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, હું મંત્રીભાઈ એ જાણવા માગું છું કે મંત્રીશ્રીએ જ્યાં વાલી દર વર્ષે 7 લાખ 8 લાખ રોપાનું જે વાવેતર કરવામાં આવે છે, એના સાથે સાથે દર વર્ષે આટલો રોપાનું વાવેતર થતું હોય તો મંત્રીશ્રીને એ પૂછવા માગું છું કે આટલા રોપા વાવ્યા પછી એ રોપા અત્યારે આયાત છે કે મરી ગયા છે, એનું સર્વે કરવા માંગો છો કે કેમ? અને અધ્યક્ષશ્રી, એનો પણ સર્વાઈવલ રેશિયોનો સર્વે થતો હોય છે અને જે રીતે વન વિભાગે છેલ્લા સમયથી હરિત વન છે, જીવન મોડલ, G2 મોડલ, એવા જે મોડલો જે બનાવ્યા છે, સંપૂર્ણ રીતે ડ્રીપ કરવું હોય, ફેન્સિંગ કરવું હોય, અને મને કહેતા આનંદ થાય છે ગૃહને કે એ મોડલોમાં જેટલા પણ વાવેતર થયા છે એનો સર્વાઈવલ રેશિયો 100%નો સર્વાઈવલ રેશિયો છે. આપણા માટે આનંદની વાત છે. બીજું સામાજિક વનીકરણનો વિષય છે. આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે. આપણે પણ પોતાના વિસ્તારની અંદર સૌથી વધારે વૃક્ષો વાવવા માટે એનો ઉપયોગ કરીએ અને દર વર્ષે જો ડ્રાઈવ લેશું ને તો આ પ્રકૃતિના સંવર્ધનનું કામ છે, બધાએ કરવું જોઈએ. પ્રશ્ન ક્રમાંક 9, શ્રીમતી ગીતાબા જાડેજા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે તારીખ 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં રાજકોટ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત તાલુકાવાર કેટલા કુટુંબો માટે વ્યક્તિગત શૌચાલય બનાવવામાં આવ્યા છે અને તે માટે છેલ્લા 1 વર્ષમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? માન્ય સભ્યશ્રીએ જે પૂછ્યું તેમાં માન્ય અધ્યક્ષશ્રી, અમારા રાજકોટ જિલ્લાના આ ધોરાજી તાલુકામાં કુલ બધાનું અલગ અલગ કહીશ તો બધા આંકડાઓ વધારે છે, એટલે માન્ય અધ્યક્ષશ્રી છતાં હું બોલી દઉં. ધોરાજીમાં વ્યક્તિગત કુલ 57 શૌચાલય બનેલા અને એની સામે 6.84નો ખર્ચ થયો હતો. માન્ય અધ્યક્ષશ્રી, ગોંડલમાં 96 વ્યક્તિગત શૌચાલય બનેલા, એના માટે 11.52 રૂપિયાનો ખર્ચ થયેલો. માન્ય અધ્યક્ષશ્રી, જામકંડોરણામાં એમાં 75 વ્યક્તિગત શૌચાલય બન્યા. ટોટલ જે હોય ને આંકડો આપી દો, બાકીનો રેકોર્ડ ઉપર તમે મૂકી દેજો. માન્ય અધ્યક્ષશ્રી, કુલ અહીંયા 659 લક્ષાંક હતો એટલા શૌચાલય થયા, એની સામે 79.08 લાખનો ખર્ચ થયો. પ્રશ્ન ક્રમાંક 10, શ્રીમતી સંગીતાબેન પાટીલ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના મારફત મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ IS દ્વારા બનાવવામાં આવેલ ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટ ખાણ ખનીજ વિભાગને કઈ રીતે ઉપયોગી થાય છે? અને મારો બીજો પ્રશ્ન છે, જીઓકેમિકલ લેબનો રેર અર્થે એલિમેન્ટની શોધમાં ઉપયોગી થઈ શકે છે કે કેમ? મંત્રીશ્રી જણાવશે. અને અધ્યક્ષશ્રી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચે તાજેતરમાં જ આધુનિક સુવિધાઓથી સજ્જ જીઓકેમિસ્ટ્રી અને જીઓક્રોનોલોજી લેબોરેટરીની સ્થાપના કરી છે, જ્યાં રેર અર્થ એલિમેન્ટ્સ, ક્રિટિકલ મિનરલ્સ તેમજ પર્યાવરણીય પ્રદૂષકોનું PPM થી PPB સ્તર સુધી વિશ્લેષણ કરવામાં આવી શકે છે. આ અદ્યતન પ્રયોગશાળા દ્વારા ISRમાં ઘણા માસ્ટર્સ અને PhD વિદ્યાર્થીઓ પણ પ્રાયોગિક તાલીમ મેળવી અને કુશળતા વિકાસની તક હાંસલ કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ જે આપણી ઇન્સ્ટિટ્યૂટ છે એ ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટ મિનરલ માટેનો તૈયાર કરે છે અને તમામ માઇનિંગ લીઝની હરાજી માટે આ રિપોર્ટ એના માટેનો આધાર રહે છે. એ ઉપરાંત માનનીય અધ્યક્ષશ્રી, જે આ આપણે જીઓકેમિકલ લેબ છે એના મારફતે જે અત્યારના જમાનાના સૌથી મોંઘા જે મિનરલ છે એ રેર અર્થ અને ક્રિટિકલ મિનરલ બંનેના રિસર્ચ માટે, એક્સપ્લોરેશન માટે આનો રિપોર્ટ અને રિસર્ચ ખૂબ જ ઉપયોગી છે. અને દેશમાં માત્ર આ એક જ આપણી પાસે ઇન્સ્ટિટ્યૂટ હોવાથી આખા દેશની અંદર એના સાયન્ટિસ્ટો એ બાબતની કામગીરી બજાવે છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.